હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં જ હશો ને મજામાં જ રહેજો એવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું. ને છે ને આજે વાતાવરણ એવું થઈ ગયું છે ને કે જાણે વરસાદ જ આવશે. કેટલા દિવસથી આમ ઉકળાટ થાય છે, ગરમી. તો મેં કીધું આજે ફેમિલી સાથે શેર કરી દેવી આ વાતાવરણ કેવું થઈ ગયું છે એ તમે જો. બહારથી હું તમને બધું વાતાવરણ બતાવું ને તમે જો. છે ને મિત્રો, આવું ક્યાંક વાતાવરણ અલગ જ છે, વરસાદનું જ. અંધારો છે એકદમ, તમે જો વાદળા બધાય. આવું વાતાવરણ થઈ ગયું એટલે મને એવું લાગે કે વરસાદ આવશે જ તે. વરસાદ આવ્યા વગર નહીં રહે. ને આ છે ને અમારી શેરી, અમે ઉપર રહેવી ને એટલે આ બધા આમ કોઈક લાકડા ફાડતું હોય એવા અવાજ બધા આવતા હોય, કોઈક છોકરા રમતા હોય ને આવું વાતાવરણ છે બધું. કપડા બધા સુકાઈ ગયા છે, મેં ભેગા કરી નાખ્યા હતા, નડતા હતા ને એટલે બધા હવે લઈ લો કીધું. બધી પાણી લઈ જવાની બોટલની થેલી રોજ ધોઈ જ નાખવાની, કામ ઉપર જાવીને એટલે. ને હવે છે ને આપણે મૂકી છે ચા. તો કપડા બધા લઈ લીધા, હવે આપણે ચા મૂકીશું. તો મેં કીધું ચા થોડીક જોઈ લેવી ને કેવી થઈ ગઈ છે આપણી ચા ઉકળી. આમ તો સરસ મજાની બની ગઈ છે. તો કર્યો ગેસ બંધ, થોડીક ગાળી લેવી. 2 રકાબી જ હોય ચા અમારી, પણ બનાવવી પડે. ઓળ ચડાવવા માટે ચા તો જોઈ, થોડીક તો થોડી. તમે કમેન્ટમાં આજ મને કહેજો કે કોને ચા વગર મૂડ નથી ચડતો. મારે તો સવારમાં ભલે થોડીક જ તે, પણ સવારમાં જોઈને તારે હાનના જોઈ તો જ મૂડ ચડે. નહીંતર મને આમ કામ કરવાનું મન જ ન થાય. પહેલી વાર બંધાણી એટલું બધું નહીં કે કેટલી પીવી, પણ થોડીક જોઈ તો છે ને મિત્રો. આ બ્લોગ આવો નાનો એવો મેં કાંઈક બનાવ્યો છે ને, તમને લોકોને ગમે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કમેન્ટ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં. આ છે ને ચાની વાટે બેઠા સામું જોઈ કે ક્યારે મીના ચા બનાવે ને ક્યારે મને ચા દે. ચા મૂકીને પાછી બ્લોગ બનાવવા મળી. મેં તો લાય વરસાદનું વાતાવરણ થઈ ગયું છે ને, કીધું વરસાદ આવશે તો પછી બહાર નીકળાશે નહીં, એટલે ચા પીવી છે ને. બની ગઈ છું. હાલો આપી દઉં. આપણા મિત્રો હારે વાત શેર કરવાની હોય એટલે આપણે થોડો ઘણો વિડીયો બનાવવો પડે કે નહીં, એટલે બનાવ્યો. બધાને જય શ્રી કૃષ્ણ કહી દેવું. જય શ્રી કૃષ્ણ. તો જો મિત્રો, હવે છે ને થોડીક આને ચા આપી દઉં એટલે એ ચા પી લે, થોડીક હું પી લઉં. ને હવે પછી થોડાક વાસણ થયા, એ વાસણ ઘસી નાખીએ. પછી રેશનનું દઈશ, ચોખા ને એવું. હવે એ લેવા જવું છે. આજે થઈ ગઈ 20 તારીખ, કેમ કે અમારા 17 થી 20 તારીખ સુધીમાં દે. તો આજ શરૂ કર્યું છે, હવે ઠેઠ છેલ્લી તારીખ સુધી દેશે. પણ હું કામ ઉપર એટલે આખો દિવસ કામમાં ઘરમાં પછી ટાઈમ ન રહે. પણ આજે મેં કીધું ફોન કર્યો ને તે મને કે લઈ જાઓ. તે મેં કીધું સારું. પણ હવે મેં કીધું આ થોડા ઘણું બધું કામ પતાવી ને હવે હું ચાવ લેવા. એટલે તમે મિત્રો છે ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને બધાને જય માતાજી.